હા ફ્રેન્ડ્સ, ઘણા બધા પેરેન્ટ્સ છે અને ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે કે 12 સાયન્સ જ્યારે પતી જાય, જ્યારે નીટની એક્ઝામ પતી જાય ત્યારે એ લોકો વિચારતા હોય છે કે અમારે MBBS કરવા માટે ઇન્ડિયામાં અગર ઇનફ માર્ક્સ નથી, યા તો પછી થોડા માર્ક્સથી તમે રહી જાઓ છો, તો તમારે MBBS તમારે ક્યાં કરવું જોઈએ, કઈ કન્ટ્રીમાં કરવું જોઈએ, કેવી રીતે એડમિશનની પ્રોસેસ હોય છે. તો આજ હું તમને ગાઈડ કરું છું. મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન તરફથી અમે લોકો આજે આવ્યા છીએ યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા કિર્ગિસ્તાનમાં. કે એના સૌથી મોટા બેનિફિટ એવા છે કે યુનિવર્સિટી ઇન કેમ્પસમાં છે, હોસ્ટેલ એની કેમ્પસમાં છે, હોસ્પિટલ એની કેમ્પસમાં છે. સ્ટુડન્ટને હર તરહની અહીંયા ફેકલ્ટી બી ઇન કેમ્પસમાં રહે છે, તો સ્ટુડન્ટને ક્યારેય બહાર જવાની તકલીફ નહીં પડતી, સ્ટુડન્ટને કંઈ અપડાઉન કરવાની તકલીફ નહીં પડતી, બધું એને ઇન કેમ્પસમાં છે. હું તમને બતાવું તો આ એનું યુનિવર્સિટી કેમ્પસ છે. તો કેવું છે, ઘણા બધા સ્ટુડન્ટને કંઈક અહીંયાથી યુનિવર્સિટીમાંથી આવ્યા છે, હોસ્ટેલમાંથી તો હોસ્ટેલ કેમ્પસ છે, હોસ્ટેલમાંથી આવ્યા યુનિવર્સિટીમાંથી સ્ટડી કરી અને ડાયરેક્ટ એ લોકો હોસ્પિટલ ક્લાસ લાગી છે, બાજુમાં હોસ્પિટલ છે. આ મોટું જે બિલ્ડિંગ છે એ યુનિવર્સિટીનું છે. તો લાઈક તમે જોવા જાઓ તો બધી ફેસિલિટી અહીંયા અવેલેબલ છે. અને ફીસની વાત કરીએ તો નોમિનલ આખું તમારું 6 વર્ષ, 5 વર્ષ MBBS અને 1 વર્ષ ઇન્ટર્નશીપ, 6 વર્ષ તમારા નોમિનલ બજેટમાં છે. 20 થી 22 લાખમાં તમારા અહીંયા પૂરા થાય છે. અને એમાં મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન તમને 15 લાખની ગવર્મેન્ટ લોન બી અપાવે છે. એટલે શું થાય છે, તમારે અગર તમે ડિફરન્ટ જોવા જાઓ તો 7 થી 8 લાખ તમારે પે કરવાના આવે છે. અને બધી ફેસિલિટી અહીંયા અવેલેબલ છે. અને અમારો અહીંયા ગુજરાતી કોર્ડિનેટર, તમે ફૂડ જોવા જાઓ, તમે બધી વસ્તુ જોવા જાઓ, અહીંયા ઘણી બધી યુનિવર્સિટીમાં મિનરલ વોટરની સુવિધા નહીં હોતી, અહીંયા મિનરલ વોટરની બધી જગ્યાએ ફેસિલિટી આપેલી છે. બીજી વાત કરીએ તો અહીંયા ગુજરાતી કોર્ડિનેટર 24/7, કે તમારે ગુજરાતી કોર્ડિનેટર મળી રહેશે, તમારે અહીંયા જ રહે છે. તો તમારે કોઈ પણ તકલીફ હોય તમે એમને કમ્પ્લેન કરી શકો છો, કોઈ પણ વાત કરી શકો છો, કોઈ પણ ઇન્ફોર્મેશન લઈ શકો છો. આપણા મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનની અહીંયા ઓફિસ બી અવેલેબલ છે. તો કેવું છે કે બધા જેટલા બી નોર્થ ઇન્ડિયાના સ્ટુડન્ટ છે એ બધા ઓથોરાઇઝેશન મેકિંગ ડૉક્ટરની અંડરમાં આવે છે. એટલે તમે અગર કોઈ પણ હો, તમે એજન્ટ્સ હો, તમે ટીચર્સ હો, યા તો તમે ઇન્ફ્લુઅન્સર હો, તમે કોમ્યુનિટી લીડર હો, તો તમે મેકિંગ ડૉક્ટરનો યા તો અમારો કોન્ટેક્ટ અમારી ટીમનો કરી શકો છો. અને ત્યાંથી યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયામાં તમે એડમિશન તમારું સિક્યોર કરાવી શકો છો. થેન્ક યુ.